સબ્જેક્ટ જે મને આપ્યો છે વિસ્થાપિતોની વેદના, એટલે હું આમ વિચારતી હતી કે મારે તો વિચરતી જાતિ વિસ્થાપિત એટલે પહેલું તો નર્મદા ડેમ આવ્યો, ઉકાઈ ડેમ આવ્યો, કોઈ રોડ બનતા હોય અને એમાં જેમના ઘર કે ખેતરો ઉજળી જતા હોય એ બધા લોકો આવ્યા. અને પછી થયું કે મારા પરિવારોનું ક્યાં, મારા એટલે વિચરતી જાતિના પરિવારો. પછી મને થયું કે તો બિચારા ખરેખર મૂળથી ઉખડેલા જ છે એનું તો કોઈ દિવસ ક્યાંય પણ એક સરસ વાત કે હંમેશા કે આ ભૂમિકામાં અમારો ક્યાંય હક ન લાગે એમ. જ્યારે બહુ પીડા થાય ને એને કોઈ એને ખદેડી નાખે, આવું બધું થાય ત્યારે એટલે ક્યાં. અને બીજું કે વિસ્થાપિતનો અર્થ બહુ બૃહદ છે એમ. ખાલી માણસોનું વિસ્થાપન એ જ વિસ્થાપન, પણ એવા કેટલાય જીવો છે. આજે અહીંયા જ્યાં બેઠા છીએ, હું તો શહેરની વાત કરું કે ગામડાઓમાં પણ જે રીતે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને ખેતરો હશે, ગૌચર હશે, પડતર જમીનો હશે અને ત્યાં કેટલા બધા જીવો રહેતા હશે જેને અવાજ નથી ને. મને એમ ક્યારેક એવું થાય મેમ કે આ બધા જો બોલી શકતા હોય ને તો મોટા પ્રોજેક્ટ કે રોડ બનવાના હોય કે રેલવે લાઇન બનવાની હોય અને એમની જમીન જ્યાં એમના ઘરો છે એ સાપ છે, નોળિયા છે, સસલા છે, અસંખ્ય જીવો દેખીતા નરી આંખે ન જોઈ શકતા, આ બધા જ ક્યારેક ગાંધીનગર સચિવાલયમાં આમ પહોંચી જાય કે અમે અમારી જગ્યા નહીં આપીએ એમ. કલ્પના સાહિત્યની વાત છે એટલે જસ્ટ અહીંયા કલ્પના કરી શકો તમે, પણ એ અબોલ છે અને એનો ક્યાંય અવાજ નથી. એટલે તદ્દન અમારા વિચરતી જાતિના માણસો જેવા અવાજ વગરના માણસો, સરનામા વગરના માણસો એમ. ફરી આ સરસ મજાનો, આમ તો છેલ્લે કહેવાય કે થેન્ક યુ આ પર્વમાં તમે મને ઇન્વાઇટ કરી એ માટે. પણ સાહિત્યમાં પહેલાંનું સાહિત્ય જ્યારે વાંચીએ, મેમે બહુ સરસ તમે કીધું બધા શબ્દો, કહેવતો, આ બધું જ એમ. પણ એટલે એ કહેવતમાં અમારો એક સરસ મને કહેવત એમ, અમારી પાસે તો સીમમાં શેઢો નહીં ને ગામમાં, સીમમાં શેઢો નહીં ને ગામમાં મેઢો નહીં એમ. આ બધી વાતો આ પરિવારોની, વિચરતી જાતિઓની એક સરસ વાત, એક આખું વિચારતી હતી કે આ આખા સબ્જેક્ટનો ઉઘાડ કેવી રીતે કરવો એમ. શહેર અમદાવાદ હોય કે બરોડા હોય કે આખા ભારત, આમ તો વિચરતી જાતિઓ ખાલી ભારતમાં જ નહીં, આખા વિશ્વના અનેક દેશોમાં છે એમ. અને એમની પીડા પણ બધા જ દેશોમાં એક સરખી એમ. અમદાવાદ ડેવલપ પહેલાં તો બહુ જ નાનકડું, કેમ કે સદીઓ પહેલાં આપણું અમદાવાદ વસ્યું એમ. અને કહીએ છીએ કે નદી પારવાળું પેલી બાજુનું અમદાવાદ એ ખરું અમદાવાદ એમ, મૂળ અમદાવાદ એમ. હવે એની આસપાસ કેટલા એવા પરિવારો જેમની સાથે હું કામ કરું છું, વિચરતા વિમુક્ત સમુદાયો જેને કહીએ આપણે. ગુજરાતમાં અલગ અલગ 40 જાતિઓ અને સંખ્યા ગણીએ તો લગભગ 50-60 લાખની વચ્ચે. બિલીવ ન થાય આટલી મોટી સંખ્યા. ભારતની કુલ વસ્તીના 12 થી 15%. આ બધા જ ફરતા ફરતા આખું વર્ષ ફરે, એમના કામ ધંધા એવા એમ ના, એને કોઈ કાઢી ન મૂકે એવી જગ્યા ઉપર. પાણી મળશે કે નહીં મળે એ બધી ચિંતાઓ પછી નથી હોતી એને તો તળાવ, એને મિનરલ વોટર કે આવું પીસ કે આવા ધૂળમાં રમીશ તો આવું થશે એવી કોઈ એની સાથે કંઈ લેવા દેવા જ નથી. એ તો એમાં જ જન્મ્યા અને એમાં જ એ રહેવા ટેવાયા. અને એટલે એવું કહે છે, હું કહું ક્યારેક બીમાર પડો તો શું કરો, એટલે મને કે બેન શુભ શુભ બોલો ને એમ, અમારે શું કામ બીમાર પડવું છે એમ. વાત તો સાચી છે, કદાચ એના કારણે એ બહુ જ મજબૂત છે એમ. પણ એ જે સિટીની આસપાસમાં એમણે પડાવો નાખ્યા અને ધીરે ધીરે આપણે સ્વાર્થીલી પ્રજા, સ્વાર્થ વધ્યો, ગામડા છૂટ્યા અને થયું કે અમદાવાદમાં ઘર હોવું જોઈએ, બરોડામાં ઘર હોવું જોઈએ, મહેસાણામાં હોવું જોઈએ. પેલું ગામમાં તો છે જ. અને પાછો ખેતી મૂકીને અમદાવાદમાં રહેવા ન આવવું હોય ને તો એ ઘર તો અમદાવાદમાં એક જોઈએ મારું એમ. અને પછી પેલા જે અમદાવાદની પેરીફરીમાં રહેતા કે ગામોની પેરીફરીમાં રહેતા એ બધા વચ્ચોવચ આવી ગયા. હવે એ તો કેવું માને, મને ક્યારેક એવું થાય કે હું એમની સાથે, અમે લોકો કામ કરીને એમનું ક્યાંક અહિત તો નથી કરી રહ્યા ને એવું લાગે ક્યારેક ભગવાનભાઈ. અને કારણ એટલું જ કે એ તો બહુ સંતોષી છે ને એને, અને ક્યાંય છાપરું નાખ્યું એટલે એને અધિકાર એવું તો એને સમજ જ નથી એમ કે આ તો અહીંયા અમે રૂમાલ મૂક્યો એટલે મારી, આપણે બધા તો બસમાંય રૂમાલ મૂકીએ તો એમ થાય કે આ તો મારી જગ્યા એમ. અને કોઈ આવે તોય આપણે કહી દઈએ કે ભાઈ મેં પહેલાં રૂમાલ મૂક્યો તો એમ. આ તો બિચારા છાપરા 40 વર્ષથી 50 વર્ષથી રૂમાલ શું આખું છાપરું, એનું આખી વ્યવસ્થા એણે ઊભી કરી દીધી છે. એના બાળકો ત્યાં જન્મ્યા છે, લગ્નો એણે ત્યાં કરાવ્યા છે.
અને અચાનક કોઈક આવે છે અને પછી કહે છે કે આ જગ્યા તમારી નથી, ખાલી કરો એમ. અને એ જે પીડા ઊભી થાય ને એ વખતે હું કહું કે કોઈ બહુ બધા અધિકારીઓ સાથે જ્યારે આ છાપરા કે ઘર તૂટે ને એમની પાસે વાત કરવા માટે જવું ને ત્યારે બહુ જ સંવેદનાની વાત છે ને. મને એમ લાગે કે સંવેદનહીન છીએ આપણે બધા. આ ફિલ્મ ચાલતી હતી ને એટલે અહીં બેઠેલા બધાના આંખોના ખૂણા ભીના થઈ ગયા છે, મારા પણ થઈ ગયા એમ. પણ આ બધું ટેમ્પરરી, પછી કંઈ જ નહીં. કોઈનું છાપરું તૂટતું હશે, આપણે બાજુમાંથી વાહન પસાર થતું હશે, જસ્ટ જોઈ લીધું, અને ઝઘડો થતો હશે ને તો મજા આવશે. આપણે બધા જ ગાડી ઊભી રાખીને એટલે જેટલું જોઈ શકાય એટલું જોઈએ, આનંદ પણ લઈએ. પણ કોઈ વિસ્થાપિત અથવા કોઈનું ઘર તૂટી રહ્યું છે તો આપણે એમાં એટલો બધો રસ નથી દાખવતા કે આવું કેમ થયું એમ. એ છાપરાઓ જ્યારે તૂટે છે, એક પ્રસંગ 2018 સાબરમતી વિસદ પેટ્રોલ પંપની સામે એક આખી બહુ જ મોટી વસાહત, અને વર્ષોથી એ લોકો 40-50 વર્ષથી ત્યાં રહેતા હતા. અને જુઓ કેવા સરસ માણસો, કોઈ દિવસ ત્યાં રહેતા હતા એટલે એવો કોઈ પુરાવો ભેગો ના કર્યો કે ભાઈ અહીંયા અમે આટલા વર્ષોથી છે, ચલો મતદાર કાર્ડ બનાવી દઈએ, રેશન કાર્ડ કરી દઈએ, આધાર નીકળ્યા તો આધાર કરાવી દઈએ. એમને તો એમ કે આ સબ ભૂમિ ગોપાલ એ આપણું જ છે ને, રહેવાય. એને કોઈ દિવસ એવી પડો જણે. એટલે ગાંધીજીને હું વારે ઘરે યાદ કરું કે જો જીવતા હોત ને તો હું એમને જઈને કહેત કે તમારો અપરિગ્રહનો સિદ્ધાંત કોઈએ જો સાર્થક કર્યો હોય તો અમારા આ પરિવારો છે એમ. કોઈ દિવસ છાપરામાં એને વધારાની એસણા જ નથી. અને ક્યારેક કૃષ્ણકાંતભાઈ એસણા ત્યાં સુધી નહીં કે જો છરી ચપ્પુની ધાર કાઢવાવાળો સરાણીઓ એ જો 500 રૂપિયા કમાઈને આવે તો એ 500 વપરાય નહીં ત્યાં સુધી કામી ન જાય એમ. એટલે એને એમ નથી કે હાય હું વધારે મેળવી લઉં એમ, હજી મને જોઈએ છે એવી. એટલે એ રીતે મને એમ થાય કે મારે ગાંધીજીને કહેવું છે કે આ અપરિગ્રહનો સિદ્ધાંત અમારા આ પરિવારોએ પાળ્યો. ક્યારેક થાય કે એ પરિગ્રહ કરે. હવે અમે શીખવીએ છીએ આમ દુનવાઈ રીતે, અને ગાંધીને માનું છું એમ. એટલે એવું થાય કે આ ખોટું શીખવી રહી છું, પણ શીખવવું પડે એવું છે અત્યારે, એટલે શીખવીએ છીએ. એ છાપરા વિસદ પેટ્રોલ પંપ સાબરમતીમાં તૂટ્યા અને બધા જ બહેનો ઓફિસ પર, પરિવારો ઓફિસ પર, અને અમે ક્યાં જશું એમ. અને બહુ જ મોટી પીડા છે ને. તમે મને એમ થાય કે અહીંથી એકદમ સરસ ઘરમાં રહેવાવાળો વ્યક્તિ અહીંથી તમે કોઈક એક એવા અજાણ્યા દેશમાં જતા રહો, તમારું પાકીટ ચોરાઈ જાય છે, તમારું કશું જ તમારી પાસે છે નહીં, અને ઇમિડિયેટલી આપણને થાય કે હવે ક્યાં જશું. એ ફેઝ આપણને કોઈ દિવસ સમજાશે નહીં, કેમ કે એ ઘર ન હોવું ને એની પીડા બહુ જુદા પ્રકારની છે એમ. અમે કોર્પોરેશનમાં ગયા, કમિશનર સાથે વાત કરી કે આવી બધી પરિસ્થિતિ છે એમ. હું તો જસ્ટ કહેતી હતી કે ભાઈ કંઈક વ્યવસ્થા હોય, પુનર્વસનની વ્યવસ્થા. તમને રોડ પહોળો કરવો છે, આમના છાપરા અંદર નડે છે, તોડી નાખો, કંઈ જ વાંધો નથી, પણ એક બીજી વ્યવસ્થા આપો. આમની ક્ષમતા નથી કે એ પોતે નવું ઘર ખરીદી શકે, અને એવી ક્ષમતા હોત તો એ કોઈ દિવસ આવામાં રહ્યા ના હોત એમ. એટલે આપણે તો કલ્યાણકારી રાજ્યની વિભાવના સ્વીકારી છે આ દેશે, તો એ કલ્યાણકારી રાજ્યમાં જે નબળું છે એનું તો બરાબર ધ્યાન રાખવાની ફરજ સરકારની છે. એટલે તમે જ્યારે વંચિતોની વચમાં જાઓ ત્યારે સરકારની વાત આવે ને ત્યારે હંમેશા એવું બોલે કે સરકાર તો અમારી માયબાપ છે એમ. એટલે હું કહું કે માયબાપ હોય એનો રોલ તો કેટલો મોટો હોય. આ બધી વાતો કરી ત્યાં, અને કમિશનર જરાક આમ થોડાક એ હતા કે અમારે કેટલાનું વિચારવાનું, આ બધા તો આવા કેટલા છાપરાઓ અહીંયા નાખી દે, રોજ અમદાવાદમાં ઢગલો માણસો ઠલવાય છે. મેં કીધું જઈને ખાલી આસપાસમાં પૂછો તો ખરા. વાત સાચી છે, ઢગલો માણસો ઠલવાય છે એમ, પણ કોઈક પદ્ધતિ હોય. આપણે ક્યાંક ઉણા એ રીતે ઉતર્યા છીએ કે આપણે અમદાવાદમાં કે મોટા શહેરોમાં નીત ઠલવાતા આવા લોકોને એ જ્યાં છે ત્યાં સરખી રોજગારી નથી આપી શકતા, એના કારણે એને અહીંયા ઠલવાવવું પડે છે એમ. પેલા મારી સાથે 2-4 બહેનો હતા, એમને લાગ્યું કે આ કમિશનર સાહેબ પીગળે એવા નથી એમ, અથવા એમને અમારું સાંભળવું જ નથી ને. મને એમણે કીધું કે હું જોઈ લઈશ એમ. એટલે બેન ઊભા રહી ગયા, અને એમણે એકદમ કમિશનર સામે આવીને એમણે એવું કીધું કે સાહેબ તમને ખબર છે અમે આ છાપરા તૂટી ગયા ને, અમારા છાપરામાં સુરક્ષિતતા તો નથી જ એમ, પણ અત્યારે તો હવે અમે સાવ ફૂટપાથ માથે આવી ગયા છીએ એમ. મારો ઘરવાળો ને અમે બંને જણા રાતના ઉજાગરા કરીએ છીએ, મારા ઘરમાં જુવાન દીકરી છે એમ. અને હું એકદમ શોક, આટલા વર્ષોથી આમની સાથે કામ કરું પણ મને પણ આ પરિસ્થિતિ આવી વાત છે એની ખબર નહોતી એમ.
અને મેં એટલે હું જોઈ રહી હતી એમની સામે, એટલે એમણે મને કીધું કે ઉજાગરા એટલા માટે કે અમને ખબર નથી કે રાત્રે કોઈ આવ્યું અને જો મોઢું દબાવીને અમારી દીકરીને કોઈ સાધનમાં નાખીને લઈ ગયું તો અમારું તો કયું પોલીસ સ્ટેશન અમારી વાત સાંભળવાનું એમ, અને કયા પોલીસ સ્ટેશનમાં જવાનું એમ. અને આમ કહેવાય ને કે હું ત્યાં એકદમ કોલેપ્સ એમ, મને એમ થયું કે આટલી બધી તકલીફો એમ. અને પેલા અધિકારી એમણે તો કીધું કે તમે જાઓ, અને બહુ જ રોષ એ વખતે. ખેર પછી તો બહુ જ લડ્યા પણ એ લોકોના, અને પછી એ લોકોને ઘર પણ મળ્યા. પણ આ તકલીફ આનું જ એક, અને આવી એક ખાલી વાત નથી, આવી અનેક વાતો છે જે ક્યાંય આપણા એટલે હજારો માણસો, લાખો માણસો એવા છે કે જે ઘર વગરના છે. આપણે બધા એના સુધી તો પહોંચી પણ નથી શક્યા, હુંય નથી પહોંચી શકી, પણ બધાના પાસે આવી કંઈક ને કંઈક વાતો છે. મને સાવરકુંડલામાં નાથબાવા પરિવારો અને છાપરામાં એ રોડની નજીક રહે, અને એક દિવસ એમને પણ છાપરા તૂટ્યા, અહીં તૂટ્યું એટલે બીજી જગ્યાએ, બીજે તૂટ્યું એટલે ત્રીજી જગ્યાએ, અને છેવટે એક ફૂટપાથની નજીક આવીને એમણે છાપરું નાખ્યું. રાત્રે એક રિક્ષાવાળો આવ્યો એમના છાપરામાં, અને એમની 3 જ વર્ષની દીકરી, હવે ઊંઘમાં હોય 3 વર્ષનું બચ્ચું તો કેવું હોય એમ, ઓલો એને ઉપાડીને એની રિક્ષામાં, કેમ કે પતિ પત્ની આખો દિવસ કામ કરીને થાક્યા હશે, એમને પણ ખબર નહીં પડી કે કોઈ આવ્યું ને એમની દીકરીને ઉપાડીને લઈ ગયું એમ. એ 3 જ વર્ષની દીકરીને બીજા દિવસે સવારે નદીના ભાઠામાં એની ઉપર બળાત્કાર થયેલો ને એ નદીના ભાઠામાં મળી એમ. તમને આપણે બધાને એમ થાય કે ઇવન આનાથી વધારે હજી એક વાત, અનેક પ્રસંગ છે. હું કહું ને કે અહીંયા બોલવાનું શરૂ કરું, તમે મને કહો સાંજ સુધી બોલો તો હું સાંજ સુધી એક એક કેસ સ્ટોરીને જીવંત કરીને બોલી શકું, એટલી બધી વસ્તુઓ જોઈ છે. પીડાની વાત છે, પેલું કહેવાય ને રોમાંચક અથવા રોમાંચ પેદા થાય એવી વાતો મારી પાસે નથી એમ. પણ મને એમ થાય કે સમાજ તરીકે આપણે બધા કેમ સંવેદનહીન થઈ ગયા છીએ, કેમ આ બધી ઘટનાઓ છાપામાં હું ખોલું ને હું વાંચું કે 3 વર્ષની દીકરી પર બળાત્કાર થયો, છાપરામાં રહેતું પરિવાર, તો કેમ આપણે એક પત્ર આપણા લાગતા વળગતા અધિકારીથી લઈને પોલિટિશિયન્સ અથવા જે પણ જવાબદાર વ્યક્તિઓ છે એમને નથી લખતા. અત્યારે તો ટ્વિટર છે, હાથ વગું પત્ર તો કાઢવો પડે ને લખવો પડે, પણ ટ્વિટર પર પણ આપણે લખી શકીએ ને કે આનું સમાધાન શોધો કશું કેમ. એ આપણે અને નાગરિકોનું એક જરા સરસ મજાનું પ્રેશર ઊભું થાય જ છે એમ. પણ પ્રોબ્લેમ એ છે કે આપણે બધા પેલા છાપામાં એક સમાચાર વાંચ્યા, ઘડીક વાર માટે આપણને આ ફિલ્મ જોઈને આપણને થોડી વાર માટે જે અંદરથી અનુકંપા થઈ, મેમે કહ્યું એ પ્રમાણે કોરોનાનો કાળ યાદ આવી ગયો આપણને એમ, પણ પછી બધું ભૂલાઈ જશે. અહીંથી બહાર નીકળીશું એટલે પછી કોઈ નિસ્બત નથી આપણને આ બધી વાતો સાથે. એ જ જગ્યાઓ ઉપર એક છાપરું તૂટે છે અને ખાલી કરવાનું કહે છે, કંઈથી હટી જાઓ તમે. અને પછી કેટલી જગ્યાએ તમે કેટલાને પૂછશો ને તો કે બેન બિલાડી માટે એવું કહેવાય છે કે બચ્ચાને જન્મ આપે ને પછી 7 ઘર બદલે. અમારા જન્મારામાં અમે તો કેટલા બદલ્યા હશે, ખાલી ધંધા માટે નહીં. હવે તો એમના પરંપરાગત ધંધાઓ છે બધા જ પડી ભાંગ્યા છે. હવે એવું છે કે ચોમાસું એ લોકોને જ્યાં વર્ષોથી ગાળતા હતા એ ગામ એમણે પોતાનું બનાવી દીધું છે, પણ છતાં પણ એ ગામોમાંથી પણ એ નાના શહેર મોટું થઈ ગયું. હવે એમાં એમનો તો કોઈ પ્રોબ્લેમ નહોતો, એ તો પહેલેથી જ ત્યાં રહેતા હતા, પણ શહેર મોટું થયું એટલે પછી એ વચમાં આવી ગયા, અને વચમાં આવી ગયા એટલે નડતા થઈ ગયા એમ. રહું અમદાવાદમાં, મારા ઘરની બહારની સાઈડ પર ઘણા બધા છાપરાઓ થયા એમ. એટલે અમારી સોસાયટીમાં ને અમારી આસપાસમાં જે સોસાયટીમાં લોકો રહેતા હતા એ બધામાં એમની મેનેજિંગ કમિટી છે ને એમાં ચણભણ શરૂ થઈ ગઈ એમ, અને મિટિંગો થવા માંડી, બધા એક થઈ ગયા એ વખતે એમ. અને એક શેના માટે? આ છાપરાઓ અહીંયા જો વધશે, આજે 25 છે, જો તમે એક્શન નહીં લો અને આ છાપરા 50-100 થઈ જશે તો આપણા ફ્લેટોના ભાવ ડાઉન થઈ જશે એમ. ફ્લેટના ભાવ ડાઉન થશે એ કરતાં બી બીજું એવું થયું કે આપણને નીત ઉઠીને કેવી ફરિયાદ આવે ખબર છે અમારા ગ્રુપમાં કે અમે બારી ખોલીએ અમારા બેડરૂમની અને સામે અમારે છાપરા જોવાના. અરે ભાઈ, છાપરા કેમ બને છે? કેમ એને અહીંયા આગળ રહેવા માટે અને ત્યાં એ જે છાપરું નાખ્યું છે ના ત્યાં કોઈ પીવાના પાણીની વ્યવસ્થા છે, કશું જ નથી ત્યાં આગળ, પણ છતાં એ માણસે ત્યાં રહેવું પડે છે. મને એમ છે કે એની કેટલી બધી મજબૂરી છે. કેમ એવી વ્યવસ્થાઓ સુદૃઢ ન કરીએ કે આવા રોજગારી અર્થે માણસો અહીંયા આગળ આવે છે એમના માટે એક એરિયામાં કોઈ રેઇન બસેરા નહીં. રેઇન બસેરા તો તમે આવો છો ને સમૂહમાં રહ્યો છો ટેમ્પરરી, પણ એવા જેમ સ્લમ ક્વાર્ટર્સ બને છે એ પ્રકારના ક્વાર્ટર્સ આપણે આવા ધંધા રોજગાર અર્થે આવનારા માણસો માટે બનાવીએ, એમને ઓછું ભાડું લઈને એમને આપીએ, એક પણ છાપરું ન રહે એમ.
પણ વ્યવસ્થાઓ આ પ્રાયોરિટીનો પ્રશ્ન છે ને, કોની પ્રાથમિકતામાં આ લોકો છે એ વિચારવાની જરૂર છે ને. એ પ્રાથમિકતામાં નથી. ઇલેક્શન વખતે આપણને બધાને પ્રાથમિકતામાં દેખાય, કેમ કે વોટ સંખ્યા સૌથી વધારે ત્યાં છે પાછી એમ. એટલે મુદ્દો આખો એક પેલું ઓલવેઝ એવું થાય કે વસુદેવ કુટુંબની આપણે બધા વાતો કરીએ, અને જ્યારે પણ ધર્મની વાત આવે કે એક ભાવ જગત આખું ઊભું કરવાની વાત આવે ત્યારે આપણે બધા બહુ જોરથી એની વાત કરતા હોઈએ છીએ. પણ મને ખરેખર એવું થાય કે એક વખતે વસુદેવ કુટુંબકમ બોલીએ એ પહેલાં માયલામાં વિચારવાનું કે આપણે માનીએ છીએ ને કે ખાલી બોલીએ જ છીએ. હું એવું બહુ દ્રઢપણે માનું છું કે આપણા જેટલી દંભી પ્રજા એક પણ નથી એમ. આપણે બોલીએ જ છીએ, આપણે એને માનતા નથી. એ માણસ, મારો સરનામા વિનાના માનવીમાં એક પ્રસંગ મેં લખ્યો છે કે હું શેરડી કામદારો સાથે, મેં એમનો બહુ મોટો રોલ છે મારા માટે, હું અહીંયા ઊભી છું એના માટે હું કહું છું કે એમનો બહુ જ મોટો ફાળો આ મિત્તલને ઘડવામાં ને બનાવવામાં પણ એમ. એટલે ગુરુ કેવા હોય એ પણ હું ડેફિનેટલી કહું કે એમના જેવા ગુરુ હોય તો મારા જેવા અનેક વિદ્યાર્થીઓ મળી શકે એમ. એમણે અમને ક્લાસરૂમ બાંધી નથી રાખ્યા, અમને ફ્રીડમ આપી એમ. એ શેરડી કામદારોના સ્ટડી વખતે હું દક્ષિણ ગુજરાતમાં ગઈ. ઘણા બધા અહીંયાથી પુસ્તક વાંચ્યું હશે, એમને પ્રસંગ ખબર પણ હશે. એક ગામમાં ગયા પછી એ પહેલો પડાવ મારો સુરતની નજીકનું ગામ, અને ત્યાં પહોંચી અને મુકાદમ પાસે હું બધી માહિતી લઈ રહી હતી. અને એકદમ એ જ વખતે એક બેન, એક ભાઈ એના નાના બાળકને લઈને આવે છે અને રડતો હોય છે, અને બહુ જ લોહી આવતું હોય છે, અને વાગ્યું હોય છે. એ ખેતરથી આવતો હોય છે. દરમિયાન કોઈ વ્યક્તિ આવીને બાઇક પર એની પત્નીને ઉપાડીને લઈ જાય છે, અને એ ઝપાઝપીના કારણે એને એટલું બધું વાગ્યું હોય છે. સાંજનો સમય હોય છે, નવેમ્બર મહિનો, અને મને એ આખી ઘટના પછી મને હતું કે મારે અહીં નથી રહેવું, હું સુરત પાછી જતી રહીશ રાત્રે. બહુ લાંબી વાત છે પણ ટૂંકમાં કહું તો. અને પણ આ પ્રસંગ થયા પછી ડરી ગઈ. મને એમ થયું કે હું સુરત જવા માટે નીકળું ને રસ્તામાં જેમ પેલી બેનને લઈ ગયા એમ મને પણ કોઈક લઈ જાય તો. એટલે પછી વિકલ્પ નહોતો બચ્યો મારી પાસે. અને એ વખતે એ જે બધા છાપરા હતા એમાં હું ફરી કે કોઈ મને રાતવાસો એના છાપરામાં કરવા દેતો. પૂછતા જીભ હચકાતી હતી. કેવી સમજણ મને એમ થાય ને. ક્યારેક આપણને ગુસ્સો આપણી જાત પર આવે. પાણી માંગતા પણ મને એ વખત એમની પાસેથી શરમ આવતી હતી. શરમ કરતાં બી મને એમ થતું હતું કે હું પીવું એમ. ખાવા માંગતા પણ મને ભૂખ લાગી હતી કકડીને, તો હું માંગી નહોતી શકતી એમની પાસેથી. કેમ કે ખબર નહીં શું ભરાઈ દીધું હતું કે શીખવાડી દીધું હતું. હું એ માણસ છે જ ભૂલી ગઈ હતી. અને પેલી જાતપાતની માથાકૂટો, એટલો ત્રાસ થાય છે અત્યારે બધું વિચારીએ ને ત્યારે પણ એમ. એક બેનને મેં કીધું, કેમ કે મજબૂરી હતી, એટલે મેં બેનને કહ્યું કે મને તારા છાપરામાં આજની રાત રોકાવા દઈશ. અને એ બેને મને એવું કીધું, તું તાર રહી જજે ને એમ. એક પણ તું ક્યાંની છો, કેમ અહીંયા આવી છો, એક પણ પ્રકારના આપણા પત્રકારત્વમાં ભણાવે એવા સવાલો નહીં પૂછે એણે મને. અને એની બાજુમાં હું આખી રાત સૂતી. મને થાય કે આપણે વસુદેવ કુટુંબમાં માનીએ છીએ તો અમદાવાદમાં, મારા ઘરમાં કે તમારા ઘરમાં, આપણે પાકા ઘરમાં રહીએ છીએ, કોઈ બેન આપણા ત્યાં આવીને આવો આશરો માંગે તો આપણે આશરો આપીશું? આશરો તો ઘેર ગયો, હું કહું પાણી ભરવા આવશે આપણી ત્યાં ડેગધડું લઈને. પાણી નથી મારતા, તમે મને પાણી આપશો? નહીં આપે એવું કહીશું આપણે કે એક વખત આપશું ને, પડોશવાળા આવીને કહેવા આવશે કે ભાઈ ના આપતી રોજ, નહીં તો આમ તો ટેવ પડી જશે એમ. કોઈ કે આજે મને બહુ મન થયું ને મેં જમણવાર રાખ્યો, અને જમણવાર રાખ્યો તો પણ હું પ્રાયોરિટી આપું છું કે કોને પહેલાં જમાડવા. જો અમારા જેવા, આપણા જેવા સરસ કપડાં પહેરેલા માણસ હશે તો પ્રાયોરિટી મળશે ને પહેલાં, અને છેલ્લો વારો આવશે જેની આ કામદાર, જેના કપડાના ઠેકાણા. આ અનુભવ્યું છે મેં જાતે. મેં પોતે પણ એવી જ રીતે એમની જેમ લાઈનમાં, અને આઘીએ કરી દીધી છે, કેમ કે કપડાના ઠેકાણા નહોતા. દીદાર પરથી હું શેરડી કામદાર જેવી લાગતી હતી, એટલે તું છેલ્લે, એ મેં અનુભવ્યું છે. એટલે મને એમ થાય કે આપણે ખરેખર બહુ દંભી છીએ. વિસ્થાપિતોના સંદર્ભમાં બહુ દ્રઢપણે મને કહેવાનું મન થાય કે આપણી, અને વિસ્થાપિત એટલે ખાલી વિચરતી જાતિની વાત નથી, અહીં તકવંચિતોની વાત છે. અને એવા તકવંચિતો કે જે પોતાના અધિકાર માટે ક્યાંક જાગૃત નથી. અધિકાર માટે જાગૃત હોય તો એ મેળવવાની એની ક્ષમતા નથી એમ. તો મને એમ છે કે સુદૃઢ સમાજ તરીકે આપણી એ ફરજ છે કે આપણે એમના માટે એક અવાજ ઉઠાવીએ. અને નહીં થાય એવું આ જગતમાં કશું જ નથી. હું આટલા વર્ષોના અનુભવે મને એવું લાગે છે કે ખાલી મેમ સમાજ નક્કી કરે ને, આપણે બધા નક્કી કરીએ ને તો આ દેશમાં એક પણ વ્યક્તિ ખરેખર ઘર વગરનો ના રહે એમ.
હા, એ બધાને ઘર મળે જ એવી આપણી સમાજની પણ આર્થિક ક્ષમતા છે ને સરકારના તો ઢગલો રૂપિયા છે, પણ ક્યાંક એક વોચ આપણે બધા જ કે મારા ગામમાં 10 પરિવારો છે. મેં હમણાં એક નવી મુહિમ શરૂ કરી કે ગામમાં એવા કેટલા બા દાદાઓ છે કે જેને સરકારની વૃદ્ધ પેન્શન અને વિધવા સહાય નથી મળતી. તો ગામમાં તમને 5-10 જ, હવે આ 5-10ની ઇન્ફોર્મેશન અમદાવાદમાં બેઠેલી મને મળે તો ગામમાં બેઠેલા તલાટીને નહીં મળતી, સરપંચને નથી મળતી, તો કેમ એ એના માટે આગળ નથી પ્રોસેસ કરતા? કાલે એક ગામમાં હું ગઈ, સાબરકાંઠાનું પિલુદરા, એક બેન હતા, આંખે અંધ, એક નાનકડી દીકરી, કાચું ઘર. એટલે મેં એમને કીધું કે તમને વિધવા સહાય મળે છે? એટલે કે ના, મને નથી મળતી એમ. એટલે વિધવા સહાયમાં હવે આવકનો ક્રાઇટેરિયો નીકળી ગયો છે, પણ એમણે મને કીધું કે મને સરપંચે મારી આવક 1,20,000 લખીને આપી, સરપંચ કે ગામના જે પણ વગદાર માણસો છે એમને. હવે એ બેન તો ક્યાંય જતી જ નહોતી કમાવા, એની દીકરી 9મું ભણતી હતી, એનું ભણવાનું છોડાવી અને એને ખેતરમાં, શાકભાજીના ખેતરમાં એ કામ કરવા માટે જતી હતી. ત્યાં એની 1,20,000 આવકનો દાખલો પેલાને આપતા જીવ કેમ ચાલે એમ? અને સૌથી બીજું, મને હંમેશા એવું થાય, હું સરકારમાં પણ વહીવટી પેલામાં પણ મેં થોડો સમય કામ કર્યું, પણ ઓલવેઝ એવું થાય કે મારા ખિસ્સામાંથી મારે દઈ દેવાનું છે. એટલી બધી પહેલાંને ચિંતા હોય કે કોઈને આપવાનું ને. ચકાસણી કરો, ખોટા માણસને ન મળે ડેફિનેટલી તમે જુઓ, પણ સાચા માટે તો આપણે સામેથી કેમ પ્રયત્ન ન કરી શકીએ? અને સરકારમાં બેઠેલા માણસની એમની જેટલી તાકાત છે ને એટલી આપણે, મારી ગમે એટલી પહોંચ હોય, નિરંજનભાઈની ગમે એટલી પહોંચ હોય, પણ આપણે નહીં કરી શકીએ. એ પ્રપોઝ કરવાનું કામ તો એ જ કરી શકશે. કેમ ન કે આને આટલી જરૂર છે ને આ કરો એમ? મુદ્દો એ છે કે ખરેખર આ આખો સબ્જેક્ટ મહત્તમ, આજે સાહિત્ય લખાવાના સંદર્ભમાં પણ કહું ને તો રિયાલિસ્ટિક જે છે ને, જે સાચું અને રોજિંદા જીવનમાં બનતી સાચી ઘટનાઓનું સાહિત્ય લોકોને હવે વાંચવું ગમે છે. તમે ફિલ્મો જોશો કે પહેલાં બધી આવતી કે બધાને પ્રેમ કરે ને ઝાડની આસપાસ ફરીને ગીતો ગાય, હવે એ બધું બહુ ચાલતું નથી. હવે એટલે લોકોની જીવન આધારિત ફિલ્મો બનવા માંડી છે. મારું સરનામા વગરના માનવીઓ પુસ્તક 2-2.5 વર્ષમાં 5,000 નકલો એની વેચાઈ ગઈ. મને તો એમ હતું કે હું કોણ, મને સાહિત્ય સાથે કંઈ લેવા દેવા નથી, મેં તો જે અનુભવ્યું એ જ લખ્યું. અને હતું કે આ તો કોણ વાંચશે એમ, પણ મેં જોયું કે વાંચે છે લોકો, અને લોકોને આ ગમે છે. એટલે અહીં આ સાહિત્યોત્સવ છે, હું એવું કહીશ કે તમારી કલમમાં વંચિતોની વાત વધુ આવે એવું ઈચ્છું છું. અને એ આવશે તો સુદૃઢ સમાજ બનાવવામાં. આપણે જઈને કોઈનું ઘર નથી બનાવી શકવાના, પણ હા, ઘર નથી એની વેદના શું છે ને એ જો આપણે લખી શકીએ ને આપણી એ વાર્તાને ઉત્કૃષ્ટ એવોર્ડ મળે ને, મને એમ થાય કે આખા જગત જાણવા તત્પર હશે કે કેમ આ વાર્તાને આ એવોર્ડ મળ્યો એમ. અને એનાથી એ કેટલી સાહિત્ય બદલી શકે છે સમાજને, આપણે જોયું છે એમ. એટલે અહીં મારી એક આ નમ્ર વિનંતી. અને આમ વિસ્થાપિત અને આમાં પશુ પક્ષીઓને નહીં ભૂલતા. આપણે છેલ્લી વાત, હું હંમેશા આપણને શીખવવામાં આવે છે કે માણસનો જીવ છે એ 84 લાખ યોનિમાં ફરે છે ને, પેલા ભવચક્રની વાતો છે એમ. એટલે કર્મો સારા કરવા એવું કહે છે એમ. મને વિચાર આવ્યો એક વખતે કે આ 84 લાખ યોનિમાં સૌથી બુદ્ધિશાળી કોઈને બનાવ્યો હોય ભગવાને તો આપણને જ છે. અને કીધું છે કે ભાઈ તું બધા સારા કર્મો કરજે એમ. આજે 84 લાખ બાકીનાનો કારભાર પણ આપણા ખભે જાણે અજાણે નાખી દીધો છે, અને આપણે વહન પણ કરીએ છીએ એમ. પણ ફરી થાય કે 84 લાખમાંથી આપણે કેટલા જીવોના કલ્યાણના કામો કરીએ છીએ? ગણજો તમે. માણસ ગણ્યો મેં, ગાય ગણી, કૂતરા ગણ્યા, બહુ તો ચબૂતરા બને, એમાં કદાચ કબૂતર અને હોલા રહે. બહુ જ કોઈકને મન હોય તો જંગલી પ્રાણીઓમાં પણ, એ પણ 2-5 સિવાય વધારે કોઈ જ નહીં. આ આખું ગણતી હતી ને તો 15-20થી આગળ ચાલ્યું જ નહીં એમ. તો મેં કીધું બાકીનાનું શું? અને એ બધા જ ક્યાં છે ફરીવાર એક વખતે વિચારવાનો સવાલ છે. મને એમ છે કે આ પણ એક સબ્જેક્ટ છે, અને એ અબોલ જીવોનો અવાજ બનવું એ પણ મને એમ છે કે આપણી ફરજ છે, અને એ પણ એટલું જ સાથે સાથે કરીએ. ફરી મને અહીંયા તક આપી એ માટે ખૂબ ખૂબ આભાર. બસ વિસ્થાપિતો કે વંચિતોના કાર્યમાં સાથે જોડાવ એવી અભ્યર્થના વ્યક્ત કરું છું. થેન્ક યુ.